ભાઈને ઇન્જરી આવી છે પગમાં, બનાવી રહ્યા છે અત્યારે ભજીયા અને લેવાળે પેલો ગાણો ગાઈ ઉતરી ગયો છે, દૂર દૂર મુકાયો હોપારા એટલે લાફો ખાય એટલું યાદ રાખજો. સો હલો નમસ્તે સસ્ત્રકાલ, કેમ છો? આઈ હોપ તમે મજામાં હશો. અને બપોરના 2:30 વાગ્યા છે અને અત્યારે ઉઠવામાં આવ્યું છે ભાઈ, કેમ કે સવારમાં 7 વાગે 7:30 પોણા 8 વાગે ઘરે પહોંચ્યા હતા, કેમ કે ત્યાંથી પોણા 7 વાગે નીકળ્યા, અહીંયા આવ્યા, નાસ્તો કર્યો, સૂઈ ગયા હતા. અત્યારમાં ઉઠ્યા છીએ, સરસ મજાનો વરસાદ અત્યારે ધીમે ધીમે રમઝમ કરતો પડી રહ્યો છે, બરાબર છે. અને ઉન્નતિને ઉઠાડી છે, ઉન્નતિને આખું બોડી દુખે છે, કમર વમર બધું. મને પગમાં એક જગ્યાએ કંઈક વાગ્યું હતું, ખબર નહીં શું વાગ્યું હતું, મને ખબર નથી. એ દુખે છે બહુ ખતરનાક. અત્યારમાં ઉઠી તો જાય છે, ચા નાસ્તો કરવાની અત્યારે ફૂલ ઈચ્છા છે, કેમ કે ભૂખ લાગી છે. સવાર નાસ્તો કરવો તો પણ મજા આવી છે. તો ચલો ભાઈ પહેલાં ચા નાસ્તો કરીએ સરસ મજાના વેધરની સાથે, અને પછી જઈશું આપણે ઘરે, કામ ચાલે છે એટલે. મિત્ર दुर्योधन चाय बन रही है गाइस, और केड़ो हाल है? नहीं अच्छो है, नहीं अच्छो है? काहे नहीं अच्छो है? नहीं सब दुख रहा है, सब दुख रहा है, पैर वेर सब दुख रहा है. एक काम करने, हम ત્યાંથી અહીંયા સુધી પેલું વોક કરી તો બતાય. એક કોઈ વોક ના થાય, એક વોક તો કર. ના હોય નથી એક વોક ચોકર શું તારી પેલો ડાન્સ સ્ટેપ તો કર, પેલો વાળો એવા આ હું કઈ વાર ખબર નહીં. હું ઉઠ્યો ત્યારે આવું, રાતે પહેરીને ત્યારનું આવું હતું. તો ડાન્સ સ્ટેપ તો કર યાર એક વખત. વિડિયોમાં જોઈ લેજો ગાઈસ. ગાઈસ કેસેટો પચી ગઈ છે, ફેલ થઈ ગઈ. ભાઈ ચલો ફાઇનલી ભાખરી, માખણ, ચા, અથાણું આ વેધર સરસ. અને મેકર્સ, ઓ મેકર્સ આવી ગયા. મેકર્સ ભાખરી મેકર્સ, ચાય મેકર્સ. ઉન્નતિ તું તો નથી ખાધી ને મગર કેમ? યોર લાઈફ મેકર. ઓ યા. ચલો ગાઈસ, મહેમાનો આયા છે બહુ બધા, જેના કારણે દરવાજો ખોલી હે સ્વાગત કર્યું. મહેમાન આયા છે એટલે સ્વાગત કરવામાં આવ્યું છે. પણ એમ નહીં, હેલિકોપ્ટર ઓલાને બધાથી બીક જ લાગે એમ. એવું થોડી યાર, ચીતરી હા બાબુ, જીવડાથી થોડું બીવાનું હોય યાર. ચીતરી ચડે તો શું કરું? ચીતરી ગાઈસ અત્યારે છે ને આ બધી જગ્યાએ, અમારી દુકાનની આજુબાજુ બધી જગ્યાએ લાઇટ બંધ કરી દેવામાં આવે. રીઝન છે કે આ અંદર ઘૂસી જાય છે, અને ભાઈને ઇન્જરી આવી છે પગમાં, પાટો વાટો મારી દીધો છે ગરમ. ગાઈઝ વાગી ગયા છે 11:11 રાતના, અને બટાકાની ચિપ્સ, લીંબુ, આવડી 1.4 mm ની, તેલ, ઉન્નતિ, કચરો, અને આ ઉન્નતિ તારી બેન છે બકા. સી હા જોયું, શું છે આ? પગને ઓલું હા આ શું છે? લૂલો લંગડો થઈ ગયો ને, તું મને બહુ વાળી કરતો હતો ને એટલે. એ તને ખબર છે લવલી? આ ઉન્નતિની દેન છે. આ ગાઈસ કઢી છે, ચટણી છે, સમજ રહે હો? 1.4 mm ની તાવડીમાં આટલું બધું તેલ છે. હજી વરસાદ જોયો, વરસાદ બંધ છે બકા. ગાઈસ આ માણસે એક્ઝેક્ટ મને વાગ્યું કે આ જગ્યા ઉપર મને આ માણસે દાંડિયા માર્યા છે. તો પ્રેમ હતો એટલે. તારી જાતને પ્રેમ વાળી ની થાતી નહીં? પ્રેમથી તને દાંડિયા મારા છે. પ્રેમથી માર્યા હતા? પૂછતો જરા. ઉન્નતિ પ્રેમથી મારા હતા ને? મેં તો ગુસ્સામાં માર્યા હતા, હા પણ ઈ પછી પ્રેમથી મારવાના હતા ને, ઈ મને ગુસ્સામાં મારતો. બસ એ ક્યાં માર્યા મેં તને ગુસ્સામાં? માથામાં કોણે ટકોરું માર્યું? આવો પ્રેમ યાર. અરે મને તો 3-4 વખત રોકાયો કાલ શૂટિંગમાં એને. ઉન્નતિ યાર શું આ બધું આ? એ તો વાગે, બીજી એક છોકરી હારે ગરબા લેતો તો. હા જોઈ પ્રેમમાં આવું યાર, ઘડીક કે પ્રેમ ઓલો કે કરે નામ, એટલે તો કહું છું, બીજી છોકરી હારે ગરબા લેતો. ગાઈસ કાલનું છે ને, પછી તું મારો આ ચાલી એવું કઈ હતું. કાલનું ગાઈસ આજ સવારે ગાડી પર ક્લચ ના દબાઈ યાર. મારું કંઈક તો થયું છે. ચાલુ સર પામ હજી એમ થઈ જ ગયું તું મારાથી. અહીંયા હું અડ્યું છે ને લવલી, હા નકર મને કશું થયું નહીં. અરે એ તો પ્રેમની નિશાની હે ને એટલે હવે તને યાદ આવશે એમ. તારો પ્રેમ મુકાટવો, તું ટેન્શન ના લે. પણ ગાઈસ આજે ફાઇનલી ઘરમાં શું છે નથી? ભજીયા. હે ભજીયા. ભજીયાનો પ્રોગ્રામ બગા. ભજીયાનો પ્રોગ્રામ એટલે કાંઈ આખું ગામ થોડું જમાડવાનું છે. આપણે જ છીએ. આપણે જ છીએ. કે તું ના આવ્યું નથી સવારની? સો ભાઈ ચલો ઘરમાં છે ભજીયાનો પ્રોગ્રામ, બરાબર છે. ઉન્નતિ પટેલ બનાવી રહ્યા છે અત્યારે ભજીયા,
અમે લોકો ખાશું એકચ્યુઅલી માં ગાઈસ અત્યારે શું છે કે ભજીયા હું બનાવી એટલું જોરથી નહીં નાખ, બધું આખા ઘરમાં કરીશ. ગાઈસ ભજીયા હું બનાવી રહ્યો છું અત્યારે આ બનાવી લે ખબર પડે, બસ મૂક, બનાવી લે ખબર પડે. બનાવી લે વાળે બાડે ગાઈસ પેલું શું કહેવું નથી ગોણ ગાણો પેલો ગાણો ગાઈસ ઉતરી ગયો છે. બનાવી કે મને તળતા નહીં ભાવતું, પણ તું ઈ કે તળ, હું ઓલું કરું. ઓ તો આજે ખરેખર છે ને પતી ગયું. દૂર દૂર મુકાયો હોપારા નંગ અને અંદર આંગળી બોલી ગયો તો. હા નાખ નાખ, ઉતાવળે નાખવું પડે. લાવ. આંગળી તો નાખ લોલી તેલ ચોપડી લો જરા હાથમાં. હાથમાં પહેલા તેલ ચોપડી લો. માની જાવ ફ્રાય કરી દો. હાથમાં તેલ ચોપડી લો. જરીક ફટાફટ નાખવા પડે, કશે ને સરસ બને છે એલા ખાટા મીઠા જેવા એમ. એક નવા નવા ગોણ તૈયાર થઈ રહ્યા છે ગાઈસ અત્યારે. લાઈટ ચાલુ કરો. હા એ ગાણ યાર ભૂલી જવાય છે મને બધું. કાળો એક ગાણો મરચાનો ઉતરી ગયો છે, કઢી વડી બધું રેડી છે અને અત્યારે બીજો ઉતરી રહી છે બટેકા પૂરી. નથી તું પેલું બનાય ને યાર બટેકા બે પૂરી હોય એની વચ્ચે લીલી ચટણી. બનાવું જ છું, પણ લીલી નો લાલ ચટણી હોય, પણ એક જ બને પછી, કેમ કે એમાં છે ને પેલા બટેટાની પતીકી બધી બાફવી પડે, પછી એની વચ્ચે નાખવી પડે ઓલી ચટણી, પછી એને પેક કરીને મૂકવી પડે, પછી આવી રીતે પાડવી. મિત્ર તને નથી આપણે ઓલી કડાણા કડાણા એના કરતા લાલ એક નંબર લાગે. બોલ. લાલ હા હા, એવું કરવું પડશે. બધું બનાવું જ છું. મારી મમ્મી પૂછે રેડ કલર ની તો એટલી મસ્ત લાગે ને. એમ હું આ કાંદા ભજી તૈયાર કરી નાખું. ચલો શેફ લવલી આહિર જો ફોર્મમાં વિડીયોના ચક્કરમાં બગાડ્યું ને એટલે લાફો ખાય એટલું યાદ રાખજે તું. એટલે મને જેમ કહે છે તો તું હવે કામમાં ડિસ્ટર્બ ના કરે એમાં. હું કામમાં ડિસ્ટર્બ ના કર ભાઈ. અમે હવે નવો ધંધો ચાલુ કરવાનો મારા મમ્મીથી. હા શાનો ભજીયાનો. એમાં લેવાય જેવું નથી. એ જોયું હું નથી તાર તો આ લોકોને ખાવા નતું દેવાનું ના જરખું યાદ કરાવ્યું મેં તને. હા રાચા જોઈને મને ખબર આવે. હું નથી યાદ કરાવ્યું મેં પછી ક્યાંથી ના મને કિશન લે. હા હું હરવું કર ને. મને ના આવડે લે કિશન આમાં નાખતો. ખાવા બી આવે. શું ખાતા તો એને અમે બે હાથે જ આવડે. બધું માપનું હોય આવડે લોલી મને માપ આવડે બધું બગા રીતે જો આવું આવડે બધું? બધા ના કિશન પડી છોડ દે. ના ના ખાલી ના તું પકડી રાખ. બધા આ આખી પકડી દુનિયામાં કરે છે, નીચે કર. એ વધારે પડી. બસ નથી વધારે બરોબર છે. ચલો ઓકે કરો હાલો. આ કયું છે એવું નથી કાંદા ભજી. એવી કેવી આવે પતલી પતલી આવશે ને તો? એક નો હોય, લચ્છા હોય. આ. લચ્છા પરાઠા જેવી લેવા દે. લચ્છા કાંદા ભજી એટલે તો કીધું કે અમારે નવો business બસ ચાલુ કરી જો ને પણ કેટલો મેલ કરે ટણપા કાંદા ભજી નહીં હવે તો બટેટાની જ છે. જો મમરી પાડી જો બીજા મમરી દાડા. પાડી છે અમે. નાનો છોકરો હાટો હા, નાના છોકરાએ. બરાબર હવે તને એમ કહું હા કે કે જો તો બહુ વધારે બહુ નથી વધારે ભજીયા. થઈ ગયા છે એકચ્યુઅલી માં ઓળું ઓળું તો ના ખાય. મેથીના નહીં એ પણ મેથીના એરિયા આવે એટલે વિચારું છું એક ઘણો ને એક ઘણો મેથીનો. બસ ઇનફ તો પતી જાય પછી એવું વાહ લાગે ગાઈઝ ફાઇનલી આ કે મારે ખાવા જોઈએ. ઉઈજાન ભાઈ ઘેર ચૂપચાપ ના ઉઈજાને પાછો દેશ ને ગામ ને સલાહ હાલવા નીકળ્યો કે સુરત વાળા બહાર ના નીકળતા જાતે બહાર ભટકતું તું ના પેલા તો ગાઈઝ આવું ભાષણ ક્યારે આપે ખબર? આપણે ઘરમાં હોય ને ત્યારે. હું નથી ગોળ થવા જોઈએ ભજીયા હું ઢીલા કરું એટલે પોચા થાય. ગોળ. ગોળ જરૂરી છે કે પોચા જરૂરી છે? બે જોઈ એક ક્વોલિટી વિથ શેપ તને ખબર પડે તો બધું. બોલે લાગે બધું. ઓકે સો ગાઈઝ જો મોટા અત્યારે થાય. પાણી આવે ને ખાય. પાડું શું કેટલું એક આમ વાહ એક અત્યારે ગાઈઝ અમે લોકોએ દુકાન ખોલી છે મેથીના ભજીયા મળશે આવી જાય. ભજીયા, કાંદા ભજી મળે એના નહીં મળે આપણે લારી નાખવાની નહીં. અહીંયા પછી બટેકા પૂરી છે આ હું કેવું નથી પટ્ટી ભજીયા છે બધા જ પ્રકારના ભજીયા અમારા ત્યાં કાલ કે હું અવેલેબલ છે મદદ કાલ કે હું મદદ કરીશ લારી નાખવામાં. હું નથી 3 જણા થયા હતા. તારું શું કેવું છે આ વિશે મારે શબ્દ જ નથી. ભાખરી કેવી હતી એકચ્યુઅલીમાં મારે ગરમ ભાખરી જોશે ગરમ ભાગી. ગાઈસ સરસ મજાના ભજીયા ખાઈ લીધા છે ને મેચ તો જોવાના લાયક રહી જ નથી બરાબર છે 4 વિકેટ પાવર પ્લેની અંદર ઓલરેડી પડી ગઈ છે સો હવે આપણું ખાસા દિવસથી જે મૂવી જોઈએ છીએ રાજા શિવાજી જોઈ લઈએ પ્રેમથી બરાબર છે
અને મળીએ આવતીકાલના બ્લોગમાં. બ્લોગ નાનો છે પણ હોય જ ગાઈઝ. બપોર પછી ઉઠ્યો, સાંજ પછી ઉઠ્યો હતો અને પછી ગયો દુકાને બેઠા રહ્યા, પછી આવતા રહ્યા. સો મળીએ આવતીકાલના બ્લોગમાં ગાઈઝ. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.